આમ આદમી પાર્ટીના નેતાઓ આમ તો અનેકવાર બીજી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અનેક આક્ષેપો કરતા હોય છે, અનેકવાર આ વાતોને લઈ અને વિવાદ પણ થાય છે, પરંતુ હવે સુરત આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા ખંડણી માંગતા પકડાયા છે અને હવે આ તમામ બાબતને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા શું કરવામાં આવ્યું, પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું, આ તમામ બાબતની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ખંડણી માંગતા હોય એવો એક વિડીયો વાયરલ થયો. ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. આ આખી ઘટનાને લઈ અને પોલીસે જે વેપારીઓ દ્વારા ફરિયાદ મળી હતી એ ફરિયાદના આધારે આખું છટકું ગોઠવી અને આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું અને એના બચાવમાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. આખો મામલો એવો છે કે સરવણ જોશી કરીને જે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી છે લિંબાયત વિસ્તારના, અને એ જે વ્યક્તિ જે છે એ સતત સસ્તા અનાજની દુકાનો પર જઈ અને એ લોકોના વિડીયો બનાવતા હતા અને તમે ગરીબોને શા માટે અનાજ ઓછું આપો છો એમ કરીને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા, અને ત્યારબાદ એના જે વિડીયો છે બધા ફેસબુક પેજ ઉપર અપલોડ કરતા હતા. અને આ રીતે વેપારીઓ જ્યારે દબાવમાં આવી ગયા ત્યારે એનો જે માણસ છે સંપત ચૌધરી, એ આ લોકોનો સંપર્ક કરીને કીધું કે 25,000 રૂપિયા તમારે આપવા પડશે જો તમારી દુકાનને તાળા ન મરાવવા હોય તો, નહીં તમારો સતત વિડીયો બનાવવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ આ લોકો વેપારીઓ ડરી ગયા, એ લોકોએ આમનો સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ એક સાથે તમે પૈસા બોલો. ત્યારબાદ 3.5 લાખમાં આ લોકો નક્કી થયું અને મંગલ પાંડે હોલ ખાતે 1 લાખ રૂપિયા આ લોકોને 16/12 રોજ આપવામાં આવેલા, અને એનો વિડીયો પણ આ લોકોએ જે છે ચોરી છુપી બનાવી લીધેલો. અને એ રીતે એ વિડીયોને અંતે આ લોકોએ જે નિલેશ મોરી કરીને જે છે એને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે, અને ફરિયાદને અન્વયે BNS 308(2) મુજબ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સરવણ જોશી અને એનો જે સાગરીત છે સંપત ચૌધરી બંનેની ધોરણસર ધરપકડ કરવામાં આવી છે. એની ફરિયાદ જે છે લિંબાયતમાં દાખલ થઈ છે અને તપાસ પણ લિંબાયતમાં ચાલે છે. અત્યારે એક જ ફરિયાદ થઈ છે જેનો વિડીયો જે છે એ પણ આવેલો છે. તદુપરાંત બીજો એક પણ વિડીયો વાયરલ થયો છે અને એમાં પણ ફરિયાદ થવાની સંભાવના છે. બીજા 10-15 ફરિયાદીઓ પણ ફરિયાદ આપવા માટે સંપર્ક કરી રહ્યા છે. તો આગળ જેટલી પણ ફરિયાદ થશે, જે કંઈ થશે એ બાબતે આપણે મીડિયાને જણાવવામાં આવશે. એસઓજી દ્વારા જે છે આ જે સમગ્ર જે ખંડણીનો વિષય છે જે એનું સુપરવિઝન અમે કરી રહ્યા હોય સુરત સિટીમાં, અમને માન્ય અનુપમસિંહ ગેહલોતે સોંપેલ હોય એટલે આ જે એનું સુપરવિઝન અમે કરી રહ્યા છીએ. સાહેબ આ બાજુ જોજો. નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર. હાલમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી શ્રવણભાઈ જોશીની એસઓજી પોલીસે અને લિંબાયત પોલીસે મળી અને એની ધરપકડ કરી છે. એના સંદર્ભમાં એક બહુ જૂનો વિડીયો વાયરલ થયો છે કે એ વિડીયાની અંદર એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ત્રાહિક વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને પૈસા આપે છે અને એની દ્વારા એવું કબૂલાવવામાં આવે છે કે આ અમારા આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણભાઈ જોશીના કહેવાથી આ બધું થઈ રહ્યું છે. શ્રવણભાઈ જોશી આમ આદમી પાર્ટીના યુવા મોરચાના સુરત શહેરના મહામંત્રી છે અને લિંબાયત વિસ્તારમાં લોક પ્રશ્નો બાબતમાં ખૂબ જ લડાઈ લડે છે. આક્રમકતા સાથે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા દબંગ નેતાઓની વિરોધમાં લડાઈ લડે છે, લોકો માટે લડાઈ લડે છે. તમે કદાચ જોયો હશે એમને 3-4 દિવસ પહેલા પોલીસવાળા હપ્તા ઉઘરાવતા હતા, ખોટી પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈ અને લોકો પાસેથી દંડના નામે મસમોટી રકમ વસૂલવાના નામે પૈસા લેતા હતા. અને એનો વિડીયો જે વાયરલ કર્યો છે, એમની ડુપ્લિકેટો કોઈ ડાયરીઓ પણ મળી આવી છે. આ તમામ વિડીયો વાયરલ થયા, એના કારણે પોલીસની છબી ખરડાઈ અને પોલીસવાળા એમને ધ્યાનમાં રાખ્યું. 3 દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા એમના વિસ્તારમાં આસપાસ દાદાના મંદિરની આસપાસ આવેલી ગૌ માંસની જે દુકાનો હતી એના વિરોધમાં સોસાયટી વાળાઓએ ફરિયાદ કરેલી, એમની સાથે રહી અને લડાઈ લડતા હતા. સુરત મહાનગરપાલિકાના લિંબાયતની અંદર ચાલતા કામોમાં ગોબાચારી છે, ગોબાચારીના વિરોધમાં લડાઈ લડતા હતા. આ આખી લડાઈના કારણે લિંબાયત વિસ્તારમાં લોકોનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ વળ્યો
અને ભારતીય જનતા પાર્ટીથી લોકો વિમુખ થવા લાગ્યા, એના કારણે અમારા કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણભાઈ જોશીને એન કેન પ્રકારે હેરાન કરવાના ભાગરૂપે, એને દબાવવાના ભાગરૂપે પોલીસનો સહારો લઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, હાલના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલના ઈશારે આ આખું ષડયંત્ર સર્જાઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ને આવી માહિતી અમને મળી છે. ત્યારે શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઉભી છે. એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે, પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે, એમને દબાવવાના પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઉભી છે અને ઉભી રહેશે. આમ આદમી પાર્ટી ભાજપની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી, એમની ગુંડાગર્દીથી ડરવાની નથી. આમ આદમી પાર્ટી એકજૂટ થઈ શ્રવણભાઈ જોશીની સાથે છે. લડીશું અને જીતીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આ આખી ઘટનાને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા બચાવમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરતમાં અનેકવાર વિરોધ કરે છે, જે મનપાના કામો હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને લઈ અને ખુલાસો કરતા હોય છે, બીજી બાબતોને લઈને વિરોધ કરે છે, એટલે એમનો અવાજ દબાવવા માટે ક્યાંક ને ક્યાંક તેમની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ એની સામે જો વિડીયો સામે આવ્યા એમની વાત કરવામાં આવે તો વિડીયોમાં આપણને સ્પષ્ટ જોવાય છે કે આમ આદમી પાર્ટીના નેતા વેપારીઓ પાસે પૈસા લે છે, ત્યારબાદ આ આખી વાતને લઈ અને તોડપાણી કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈ અને ચર્ચાઓ અનેક થઈ રહી છે, પરંતુ વિડીયો સ્પષ્ટ બતાવે છે કે આ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ક્યાંક ને ક્યાંક ખંડણી લેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.